સાયલામાં ડીએપી ખાતર સાથે ફરજિયાત સલ્ફર પધરાવતા ખેડૂતોએ દુકાન બંધ કરાવી હતી। રવિ પાકની વાવણીને ધ્યાનમાં લઈ ખેડૂતોને ડીએપી ખાતર ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે, તો બીજી તરફ દુકાનદારો બેફામ કાળા બજાર કરી રહ્યા છે। ખાતરની અછતના કારણે ડોળિયા ગ્રામજનો તથા ખેડૂતો દ્વારા એગ્રોની દુકાન સામે હોબાળો મચાવી દુકાન બંધ કરાવી હતી। ડોળિયા ખાતે આવેલ જય સિદ્ધનાથ કિસાન ટ્રસ્ટ દ્વારા ડીએપી ખાતર સાથે જૂનો સ્ટોક સલ્ફર ખાતર પધરાવતા લોકોએ હોબાળો મચાવ્યો। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ઝાલાવાડ પંથકમાં ડીએપી ખાતરની અછત સર્જાઈ છે। તેવામાં દરેક એગ્રો દુકાનવાળા ખેડૂતો સાથે ગેરરીતિ આચરતા હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। તો સરકાર તથા સ્થાનિક ધારાસભ્યો પાસે ખેડૂતોની માંગ છે કે ડીએપી ખાતરનો પૂરતો સ્ટોક મળે, જેથી રવિ પાકનું વાવેતર કરી શકાય। આજે અહીંયા જયેશભાઈની અહીંયા ડીઓપી ગાડી ઉતરતી હતી તો ખેડૂતોને એક ડીઓપીની થેલી લેવી હોય તો ભલે, 3 થેલી લેવી હોય તો ભલે, કાયદેસર ન લે તો 920 રૂપિયાનું સલ્ફર ફરજિયાત લેવાનું, તો ડીઓપી દેવાની વાત થયેલી હતી। માટે અમે ગામ લોકો આવીને દુકાન બંધ કરાવેલ છે। અને આગામી સમયમાં જો ડીએપી ખાતરની અછત છે એના વિશે આગળ શું તમે કહેવા માંગો? ધારાસભ્યોને અમે એટલી વિનંતી કરવી છે કે પાક નિષ્ફળ હજી પણ કંઈ મળ્યું નથી, તો ખેડૂતોને આ વાવણીની જરૂર છે, ખેડૂતને ખાતરની, તો ખાતર માટે લાઇનમાં ઉભો રહેવું પડે। 920 રૂપિયાના ગલકા અંદર ભરાવે તો ખેડૂતોને ક્યાંથી પોયા? એક થેલી 2200 રૂપિયા પડ્યા। આગામી સમયમાં જો આ જે ડીએપી ખાતરની અછત છે એના માટે આગળ જો કાંઈ કાર્યવાહી ન કરે તો ખેડૂતો વિશે શું તમે કહેવા માંગશો આગળ? તો અમે નાકા બંધ કરાવશું દુકાનો બધું।